નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। મીઠાખડી વિસ્તારોમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળ્યો છે। ભય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તલવાર લઈને કેટલાક ઈસમો કાર એસેસરીઝની દુકાન પાસે પહોંચી ગયા હતા। ખુલ્લી તલવારની સાથે ધસી આવ્યા હતા। માધુપુરાના સાહિલ નામના શખ્સે ભય ઊભો કરવાનો પ્રયાસ કર્યો। જૂની અદાવતમાં 4 શખ્સોએ તલવારની સાથે ભયનો માહોલ ઊભો કરવાનો જે પ્રકારે પ્રયાસ કર્યો છે। માધુપુરા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે। નવરંગપુરા પોલીસે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી। અમદાવાદના મીઠાખડી વિસ્તારના આ દ્રશ્યો જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કાર એસેસરીઝની દુકાનની પાસે ખુલ્લી તલવાર લઈને ધસી આવ્યા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અર્પિત પાસેથી। અર્પિત, માધુપુરા વિસ્તારમાં ખુલ્લી તલવારની સાથે કેટલાક શખ્સો જોવા મળ્યા છે। આ સમગ્ર મામલો શું? પહેલી જૂનની ઘટના છે, જ્યાં સીજી રોડ પર આવેલો ફોટો મોબાઈલ પાર્ટની દુકાનની આગળ આ ઘટના બની હતી। સીસીટીવી ફૂટેજ પણ એના સામે આવ્યા છે। આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ ફરિયાદીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। ફરિયાદ લેવાની તજવીજ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અરજીના આધારે ફરિયાદીનો સંપર્ક કરીને પણ એક આ મોટો અને મહત્વનો ચહલપહલ ધરાવતો એરિયા છે કે જ્યાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે। ત્યાં આ જે આરોપી છે, જે વ્યક્તિ છે કે જે માધુપુરાનો સાહિલ ઉર્ફે મચ્છી હડિયલ તરીકે એની ઓળખ થઈ છે, એને ડર ફેલાવવામાં, ખોફનો માહોલ ફેલાવવા માટે એને આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી છે। અને અરજીના આધારે નવરંગપુરા પોલીસ હવે આગળની તપાસની કાર્યવાહી કરી રહી છે। જી અર્પિત, ધન્યવાદ જાણકારી બદલ।